નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ફરી એક વખત ભૌતિક વિજ્ઞાનના ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ચેપ્ટર નંબર 5 સ્ટડી કરી રહ્યા છીએ. એમાં આગળના લેક્ચર નંબર 12માં આપણે સ્વાધ્યાયના દાખલા, એક લેક્ચરમાં ઘણા બધા દાખલા જે છે એ ગણ્યા છે. હવે આપણે એની જે થિયરી છે એના તરફ પ્રયાણ કરીએ. આપણે તો આપણી થિયરીની અંદર આવે છે વર્તુળાકાર ગતિ. વિદ્યાર્થી મિત્રો, આ સર્ક્યુલર મોશન વિશે તમે ભણી ગયા છો કે વર્તુળાકાર ગતિની અંદર વર્તુળાકાર ગતિ કરતો કણ એની ઝડપ હંમેશા અચળ હોય છે અને એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય. તો આ કણ વર્તુળમય ગતિ કરતો હોય તો એનું કેન્દ્ર હોય અહીંયા, વેગ સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ આ બાજુ હોય. કણ ગતિ કરતો કરતો અહીંયા આવે તો વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ આમ હશે. અહીંયા આવે તો વેગ આમ હશે, પ્રવેગ આમ હશે. વેગ આમ હશે, પ્રવેગ આમ હશે. જે બાજુ પ્રવેગ હશે કેન્દ્રગામી પ્રવેગ કહેવાશે. તેથી અહીં વર્તુળમય ગતિ માટે પ્રવેગ, વર્તુળમય ગતિ કરતા કણ માટે કેન્દ્રગામી પ્રવેગ જો લખવો હોય તો AC = v²/r થાય. r જે છે એ આ અંતર થયું. આ થયો કેન્દ્રગામી પ્રવેગ. હવે પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળને FC કહેવાય, = m × AC થાય. એટલે કોઈ પણ કણને વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ m, પ્રવેગની કિંમત v²/r. એટલે વર્તુળમય ગતિ કરતા કણને જરૂરી કેન્દ્રગામી બળ એ mv²/r જેટલું થાય. આ આપણે પ્રકરણ 4ની અંદર જોઈ ગયા કે વર્તુળમય ગતિ કરતા કણ માટે બળ કેટલું અને પ્રવેગ કેટલો. હવે આપણે સમતલીય વક્રાકાર રસ્તા માટે વાહનની સલામત ઝડપનું સૂત્ર તારવવાનું છે. રસ્તો સમતલીય વક્રાકાર છે એટલે વાહન રસ્તા ઉપર ગતિ કરતું હોય એવો વક્રાકાર રસ્તો છે અને સમતલ છે. તો માનો કે આ રસ્તો છે, આ રસ્તા ઉપર એક વાહન છે. અહીંયા આ દાખલા તરીકે આપણી કાર છે. એ વાહન ગતિ કરે છે, વક્રાકાર માર્ગે ગતિ કરે એટલે અહીંયા વેગ આમ સ્પર્શકની દિશામાં હશે, એનો પ્રવેગ આમ કેન્દ્ર તરફ હશે. એટલે આ દિશામાં કેન્દ્રગામી બળ FC લાગે. રસ્તા પર ગતિ કરતા વાહન માટે બરાબર સમજો, રસ્તા પર ગતિ કરતું વાહન છે એના માટે આપણે એમ જોવું તો વક્રાકાર રસ્તો આમ છે પણ રસ્તા ઉપર અહીંયા વાહન છે, આ વાહન છે, બ્લોક નથી. તો વાહનનું વજન બળ નીચે લાગશે, લંબ બળ ઉપર લાગશે. તો ગતિ કરવા માટે જરૂરી બળ ક્યાંથી મળે છે? તો અહીંયા વાહનની ગતિ માટે બરાબર સમજો, ગમે એ રસ્તા ઉપર વાહન ગતિ કરતું હશે, સમતલ રસ્તો હશે એટલે ગમે ત્યાં વર્તુળ તો બનતું જ હોય, કે મોટું બને ને કાં નાનું બને. વાહનની ગતિ માટે જરૂરી બળ એટલે વક્રાકાર માર્ગે ગતિ કરે આમ એટલે એને કેન્દ્રગામી બળ મળે. તો વાહનની ગતિ માટે જરૂરી બળ = વાહનનું ઘર્ષણ બળ આવશે. શું આવશે? વાહનનું, અહીંયા વાહન જે ગતિ કરે છે વક્રાકાર માર્ગે
એ માટે એને જરૂરી બળ, કારણ કે આ તમે જુઓ તો ગતિ કરે એની પર 3 બળ લાગે. એક બળ લાગે છે વજન બળ, એ અધો દિશામાં હોય. બીજું બળ આપણે ભણી ગયા સંપર્ક થાય, સંપર્ક સપાટીને લંબ બળ, એ ઉધ્વ દિશામાં હોય. અને ત્રીજું જો વજન બળ જે છે એ અધો દિશામાં હોય, એક ઉધ્વ દિશામાં હોય. ત્રીજું જે છે એ ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળને કીધું આપણે FS, સ્થિત ઘર્ષણ બળ, અથવા ખાલી ઘર્ષણ બળ F. બરાબર. તો વાહન માટે જરૂરી બળ, એ જરૂરી બળ એટલે કયું બળ? તો કે અહીંયા કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ દ્વારા મળે છે. તો કેન્દ્રગામી બળ FC. ઘર્ષણ બળ આપણને ખબર છે, જો અહીં આકૃતિ પરથી ઉધ્વ દિશામાં પ્રવેગ નથી, ઉધ્વ દિશામાં પ્રવેગ નથી, ઉધ્વ દિશામાં પ્રવેગ નથી, તેથી આપણે લખી શકીએ n - mg એના બરાબર 0. બરાબર. તો હવે આ n - mg એટલે આ ઉધ્વ દિશામાં કાંઈ ફેરફાર થતો નથી, એમાં પ્રવેગ નથી, એટલે ઉધ્વ દિશાની ગતિ નથી થતી. સમશીતિત રસ્તા ઉપર વક્રાકાર માર્ગે ગતિ થાય છે. જરૂરી કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો F ઇઝ ઇક્વલ ટુ μn, આ સ્થિત ઘર્ષણાંક μsn. તો F ઇઝ ઇક્વલ ટુ μsn લખો તો આ ઘર્ષણાંકનું મૂલ્ય લેસ દેન ઓર ઇક્વલ ટુ μsn ઇઝ ઇક્વલ ટુ FC, કેન્દ્રગામી બળ જેટલું હોય. તો કેન્દ્રગામી બળ mv²r ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ μsn. આના ઉપરથી જોવા જાવ તો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? n ઇઝ ઇક્વલ ટુ mg. તો mv²/r ઇઝ ઇક્વલ ટુ µs mg મળી ગયું. mm કેન્સલ, તો v² ઇઝ ઇક્વલ ટુ µs rg, એટલે v ઇઝ ઇક્વલ ટુ √μs rg. r જે છે એ વક્રાકાર માર્ગની વક્રતા ત્રિજ્યા છે. બરાબર છે. તો અહીંયા આપણે સમજી શકીએ કે v² જે છે એ મેક્સિમમ અથવા તો v² જે છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ µs mg હોય અથવા μsn હોય. બરાબર. આના કરતાં નાનું એનું મૂલ્ય હોય, લેસ દેન ઓર ઇક્વલ ટુ અહીંયા v² એટલે હજી r અહીંયા આવશે ને, μs r mg. અહીંયા આવું થશે v². બરાબર છે. આપણને આપ્યું છે v² લેસ દેન ઓર ઇક્વલ ટુ μs rn બાય m, એટલે એ જ થયું. બરાબર. હવે n બરાબર આપણે શું લખીએ? mg. તો આ જ વસ્તુ છે μs rg. ઓકે. એટલે v² લેસ દેન ઓર ઇક્વલ ટુ μs rg થાય. તો સલામત ઝડપ એટલે શું? તો કે જે મૂલ્ય માટે વર્તુળાકાર ગતિમાં, અથવા તો એમ કહી શકાય કે r ના આપેલ મૂલ્ય માટે, r ના આપેલ મૂલ્ય માટે એટલે કેટલી ત્રિજ્યા બને? આમ વક્રાકાર માર્ગ જે છે એમાં વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી બને? તો કે r ના આપેલ મૂલ્ય માટે કારની વર્તુળાકાર ગતિ માટે v maximum is equal to √μs rg. સ્મોલ r લખો તો હાલે ને કેપિટલ r લખો તો પણ ચાલે. આ એની મેક્સિમમ ઝડપ અથવા તો એને કહેવાય મહત્તમ સલામત ઝડપ. વાહનની મહત્તમ સલામત ઝડપ કેવા? સમતલીય વક્રાકાર રસ્તા માટે. સમતલીય વક્રાકાર રસ્તા માટે વાહનની સલામત ઝડપનું સૂત્ર. બરાબર છે. ત્યાં આપણે બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ જેટલું હોય, અને ઘર્ષણ બળ જે છે લંબના સમપ્રમાણમાં હોય. લંબ બળ mg જેટલું હોય, અથવા n લખો તો હાલે. એટલે v² લેસ દેન ઓર ઇક્વલ ટુ μs rg થાય. તો v ઇઝ ઇક્વલ ટુ √, આ એની યથેષ્ટ ઝડપ કહી શકાય.
મહત્તમ સલામત ઝડપ. કિંમત બધી મૂકી દો ને એટલી મહત્તમ ઝડપથી ચલાવો ને તો એ એટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર વાંધો આવે નહીં, નહીંતર વાહન જે છે સ્લીપ થઈ જાય. એટલા માટે તમે ટર્નમાં વધારે બહુ સ્પીડ રાખો તો શું થઈ જાય? ગાડી ગોથા મારી જાય. એનું કારણ આ. ઓકે, ચાલો આ જોઈ લ્યો. પછી આપણે આ સમતલીય વક્રાકાર હતો ને એમાં ઢોળાવવાળો વક્રાકાર રસ્તો, બરાબર, એની ઝડપનું સૂત્ર તારું. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો આપણે છે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની ઝડપનું સૂત્ર. આપણે સમતલીય વક્રાકાર રસ્તા માટે ઝડપનું સૂત્ર જોયું. એ ઝડપનું સૂત્ર આપણને મળ્યું હતું v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એસ આર જી સ્મોલ આર કે કેપિટલ આર. જો આમાં ક્યાંય દળ આવતું નથી, બરાબર, એટલા માટે વાહનની અંદર ગતિ માટે એ વાહનનું કે પેસેન્જરનું દળ ક્યાંય અસર કરતા નથી, બરાબર. એ જ રીતે આપણે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે સૂત્ર તારવીએ છીએ, ધ્યાન રાખજો. અહીંયા ઢોળાવવાળા વક્રાકાર રસ્તા ઉપર વાહન ગતિ કરતું હોય એટલે એ રસ્તો આ સમતલીય રસ્તો થયો, ઢોળાવવાળો રસ્તો. એનો આડછેદ આમ જોઈએ તો વાહન જે છે એ ઢોળાવવાળા રસ્તા ઉપર આમ હશે, આ ખૂણો થીટા હશે. ધ્યાન આપજો. અહીંયા આપણું વાહન પડેલું છે ધારો કે, તો આ વાહન ઉપર 3 પ્રકારના બળો લાગે, બરાબર. એક જે છે એનું વજન બળ હોય એ આપણને લાગશે અધો દિશામાં, આ mg, એટલે એક બળ વાહનનું વજન બળ, આ વજન બળ એ અધો દિશામાં હશે. બીજું વાહન ઉપર લાગતું બળ લંબ બળ હશે. ધ્યાન આપજો. અહીંયા એ લંબ બળ જે છે એ સપાટીને લંબ હોય એટલે આને લંબ, આ લંબ બળ હશે. આ લંબ બળ એ થયું, બરાબર, સમજો. ત્રીજું જે છે એ ઘર્ષણ બળ હશે. ઘર્ષણ બળ જે છે આ લંબ બળને આપણે એન અથવા આર કહીએ છીએ. આ ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર હશે એટલે અહીંયા તમારું ઘર્ષણ બળ જે છે એ આ દિશામાં હશે. જો આમ, આ ધ્યાન આપજો. હવે જો અહીંયા આપણે આમ દોરી નાખીએ, બરાબર, તો આ થીટા થયો, આ ઘર્ષણ બળ થયું. તો ઘર્ષણ બળના 2 ઘટક મળે. આ ઘટક મળે એફ કોસ થીટા અને આ ઘટક મળે એફ સાઇન થીટા. ધ્યાન આપજો. આ ખૂણો થીટા થાય આપણને ખબર છે, આ થીટા હોય એટલે આગળ સમજાવ્યું છે. આ થીટા થાય, ઈ થીટા થાય ને તો લંબબળના 2 ઘટકો મળ્યા. એક આ મળ્યો એન કોસ થીટા, આ મળ્યો એન સાઇન થીટા. વાહન ગતિ કરે છે, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, સેન્ટર માસ એનું સેન્ટર છે. તો અહીંયા કેન્દ્રગામી બળ જે આમ લાગશે એફસી, બરાબર. અને એના માટે ધ્યાન આપજો, અહીં આકૃતિ પરથી હવે જો આ ઘર્ષણ બળને હું અહીંયા દર્શાવું આમ કે ઘર્ષણ બળ અહીં સપાટીને આમ હોય તો ઘર્ષણ બળના 2 ઘટક થયા. તો આ દિશામાં ઘર્ષણ બળનો ઘટક આવશે, એ કયો થશે ભાઈ? નીચે લખ્યો જે કોસ થીટા, ને અહીંયા કયો થશે? એફ સાઇન થીટા. હવે આપણે અક્ષોના વિભાજનની દ્રષ્ટિએ જોઈ લ્યો તો આ તમારું એક્સ અક્ષ થઈ અને આ વાય અક્ષના બળો થયા. બસ એટલું આવ્યું. તો હવે વાહનને ઉધ્વ દિશામાં પ્રવેગ નથી કે બળય નથી.
તેથી શું થશે ભાઈ? તેથી હું લખી શકું n cos થીટા આ બરાબર, અને નીચેનું ઇઝ ઇક્વલ ટુ f sin થીટા પ્લસ mg. એમાં જો mg ને સૂત્રનો કરતા બનાવું તો mg ઇઝ ઇક્વલ ટુ n cos થીટા માઇનસ f sin થીટા. સમીકરણ નંબર 1 ક્યુ મળ્યું આ સમીકરણ ભાઈ આપણને. જો એ સમીકરણ આમ તમે જુઓ તો આપણી વાય દિશામાં મળ્યું. ઉધ્વ ઘટક n cos થીટા છે, અધો દિશામાં f sin થીટા અને mg છે બરાબર. ચાલો હવે આ ઘટક જુઓ. હવે કેન્દ્રગામી બળ એ કેના દ્વારા મળે છે? તો કેન્દ્રગામી બળ લંબ બળનો એક ઘટક આવ્યો, એ આવ્યો n sin થીટા, પ્લસ ઘર્ષણ બળનો એક ઘટક આવ્યો f cos થીટા. તો કેન્દ્રગામી બળ કેટલું થાય ભાઈ? તો કે mv²/r જેટલું ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ f cos થીટા. હવે જો અહીંયા વેગ મહત્તમ હોય તો mv² મેક્સિમમ એના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ fs એ મેક્સિમમ હોય બરાબર. આવું સમીકરણ મળ્યું. આ સમીકરણ નંબર 2 આપો. સમીકરણ 2/1 કરો. સમીકરણ 2/1 શું થશે ભાઈ? તો કે mv²/r ઇન્ટુ mg ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ fs cos થીટા. અહીં આપણે મેક્સિમમ જ લખી નાખશું, અહીં લખ્યું છે તો n cos થીટા માઇનસ f sin થીટા. કેન્સલ, કેન્સલ, એટલે આપણને સમીકરણ આવું મળ્યું v²/rg ઇઝ ઇક્વલ ટુ આ એમને લખું છું પાછું n sin થીટા પ્લસ fs cos થીટા એના છેદમાં n cos થીટા માઇનસ f. અહીંયા હું fs લખી નાખું છું. આવું સમીકરણ મળ્યું તમને v²/rg ઇઝ ઇક્વલ ટુ આવું. હવે આ જે સમીકરણ આપ્યું એને નંબર 3 આપી દો. તો આ સમીકરણ 3 ને 3 ની જમણી બાજુને બરાબર સમજજો, જમણી બાજુને n cos થીટા વડે ભાગતા આખી ઉપર નીચે બરાબર અંશ અને છેદમાં અંશ અને છેદમાં n cos થીટા વડે ભાગવાના છે આપણે. ચાલો અંશ અને છેદમાં જો n cos થીટા વડે ભાગીએ તો આપણને પરિણામ શું મળે એ જોઈએ. ચાલો ધ્યાન આપજો. અહીંયા આપણે અંશ અને છેદને cos થીટા n cos થીટા વડે ભાગીએ છીએ. આ બાજુ એમને રાખું છું v²/rg. આ v² મેક્સિમમ છે બાય rg ઇઝ ઇક્વલ ટુ અહીંયા n sin થીટા એને cos થીટા વડે ભાગું એટલે n cos થીટા થયું. અહીંયા પ્લસ fs cos થીટા એને ભાગીએ એટલે n cos થીટા વડે ભાગ્યું. છેદમાં હજી આવશે n cos થીટા એને આપણે n cos થીટા વડે ભાગ્યા માઇનસ fs sin થીટા એના છેદમાં n cos થીટા. cos થીટા કેન્સલ, cos થીટા કેન્સલ. હવે આપણને ખબર છે શું ભાઈ? તો કે fs ઇઝ ઇક્વલ ટુ μs n થાય. તો fs એના છેદમાં n છે ને ત્યાં μs મૂકશું. તો v² મેક્સિમમ બાય rg ઇઝ ઇક્વલ ટુ ઉપરના પદમાં n કેન્સલ, સાઇનના છેદમાં cos એટલે tan થીટા, fs ના છેદમાં n એટલે μs.
એનના છેદમાં એન આઈ ઉડી ગયો એટલે અહીં વધશે 1. એફએસના છેદમાં એન એટલે મ્યુ એસ અને સાઇનના છેદમાં કોસ એટલે ટેન થીટા. એટલે બાળકો તમને વી સ્ક્વેર મેક્ઝિમમનું સૂત્ર એવું મળ્યું આર જી ઇન્ટુ આમ લખું છું સિસ્ટમેટિક મ્યુ એસ પ્લસ ટેન થીટા એના છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો આ તમને ઝડપનું સૂત્ર મળી ગયું. કેવા? ઢોળાવવાળા વક્રાકાર રસ્તા ઉપર. ક્યાં? ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે વાહનની ઝડપનું સૂત્ર. અહીંયા વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર જી મ્યુ એસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. આ સૂત્ર યાદ રાખી લેજો. એક આ સૂત્ર છે. આ વક્રાકાર રસ્તો છે, આ ઢોળાવવાળો વક્રાકાર રસ્તો છે. સમજાણું બાળકો? ચાલો હવે અહીં ધ્યાન આપજો. આ આકૃતિ હું ફરીથી દોરીને તમને સમજાવું છું એટલે તમને યાદ રહીએ. બરાબર? કે કઈ રીતે આવ્યું હતું ભાઈ? તો કે વાહન ઢોળાવવાળા રસ્તા ઉપર છે એટલે આમ રહેશે. તો કે હા, અહીંયા આપણું વાહન છે ધારો કે, તો આ વાહનમાં 3 બળ લાગશે ભાઈ. એક લાગશે વજન બળ નીચેની તરફ, બીજું લાગશે લંબ બળ એન સંપર્ક સપાટીને લંબ, અને ત્રીજું લાગશે આ ઘર્ષણ બળ એફ. તો આ થીટા હતો એટલે આઈ થીટા થાય એટલે આઈ થીટા થાય. તો આ ઘર્ષણ બળ એફ તમને સમજાય એટલે અહીંયા લખ્યું છે. એના 2 ઘટકો થયા, એફ કોસ થીટા ના ઘટક થયો એફ સાઇન થીટા. હવે અહીંયા આ લંબ બળ એન જે છે એના 2 ઘટકો મળશે, કારણ કે આ ખૂણો થીટા થાય એટલે લંબ બળનો ઘટક થયો એન કોસ થીટા અને આ ઘટક થયો એ એન સાઇન થીટા. પૂરું. હવે આપણે કંઈ કરવાનું છે નહીં. તો કે આ બાજુ એન કોસ થીટા ના એફ કોસ સાઇન થીટા આ 2 આવ્યા. અહીં એન કોસ થીટા છે, અહીં એમજી છે, નથી બીજો કયો છે એફ સાઇન થીટા છે. તો આ બાજુ એના કેન્દ્રથી આમ બળ લાગે, ક્યુ બળ લાગ્યું, કેન્દ્રગામી બળ. પૂરું. ઓકે? તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. હવે આ સમીકરણ જે છે ને હું સમીકરણ નંબર 4 આપી દઉં. તો સમીકરણ 4 માં ધ્યાન રાખજો, જો ઘર્ષણ બળ જ ન હોય તો મ્યુએસ બરાબર 0 મૂકો. મ્યુએસ બરાબર 0 મૂકો ને એટલે એ સમીકરણ તમને ઓપ્ટિમમ ઝડપ કહેવાય, એની યોગ્ય ઝડપ આર જી ટેન થીટા, એની યથેષ્ટ ઝડપ કહેવાય. મ્યુ એસ આર જી, મ્યુએસ બરાબર 0 મૂકો એટલે મ્યુએસ આર જી ટેન થીટા. યસ, આવું સમીકરણ મળશે તમને. યથેષ્ટ ઝડપ, ઈચ્છવા યોગ્ય અથવા ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમ ઝડપ એટલે શું? તો કે જ્યારે ઘર્ષણ બળ ન હોય એટલે આ સમીકરણમાં ઘર્ષણાંકની કિંમત તમે 0 મૂકી દો. ઘર્ષણાંકની કિંમત 0 મૂકો એટલે તમને જે સમીકરણ મળ્યું એ જે મળ્યું યથેષ્ટ ઝડપનું સૂત્ર થાય. રેડી બાળકો? ચાલો તો આ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. આમાં કેન્દ્રગામી બળ ઘર્ષણ બળથી સહેજ. ઓકે, આ બેયની અંદર તમે જોજો આ સૂત્રની અંદર પણ દળ નથી ક્યાંય, એટલે વાહનના કે પેસેન્જરના દળ પર આધારિત નથી. બરાબર સમજો, વક્રાકાર રસ્તો હોય કે સમતલ રસ્તો હોય, વાહનની ગતિ જે થાય એના દળ ઉપર આધાર રાખતી નથી, ક્યાંય દળનો ઉલ્લેખ નથી. વાહનની ઝડપ વી એ લેસ દેન એની ઓપ્ટિમમ ઝડપ કરતાં ઓછી હોય માટે ઘર્ષણ બળ ઢાળ ઉપર તરફ લાગે છે. જો ટેન થીટાનું મૂલ્ય યાદ રાખજો, બરાબર ટેન થીટાનું મૂલ્ય લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ હોય એટલે એનો ઘર્ષણાંક જે છે એના ઢાળ કરતાં વધારે હોય તો વાહનને ઢોળાવવાળા રસ્તા પર પણ પાર્ક કરી શકાય છે. એટલે આપણને ખબર જ છે કે મારે વાહનને પાર્ક કરવું, જો રસ્તો લીસો હોય મતલબ ઘર્ષણ બળ ઓછું હોય ને તો વાહન નીચે આવતું રહે, પણ એટલો જ ઢાળ હોય ને થોડીક રેતી હોય તો વાહન ત્યાં પડ્યું રહે. શું કામે? તો કે ત્યાં ફ્રિક્શનમાં ફેરફાર છે, એટલે ખરબચડી સપાટી હોય તો વાહન સરળતાથી પડ્યું રહે.
શું કામે? તો કે ઘર્ષણ બળ વધારે છે. એટલે અહીંયા એ જ કીધું કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ટેન થીટાના મૂલ્ય જેવડું અથવા એનાથી મોટું હોય ને તો વાહનને સલામત રીતે પાર્ક કરી શકાય, ઢાળવાળા રસ્તા ઉપર પર પણ હેન્ડબ્રેક માર્યા વગર પણ. ઓકે, ચાલો એટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો આપણે હવે જે બે થિયરી ભણ્યા એના ઉપર જ દાખલા છે કે 18 કિલોમીટર પર અવરની ઝડપથી, ઉદાહરણનો દાખલો છે 5.10 5.9 સુધી આપણે જોયા હતા. 18 કિલોમીટર પર અવરની ઝડપ છે, v0 ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર પર અવર અથવા તો વેગ. 18 એટલે કેટલું થશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલી ઝડપથી એક સાયકલ સવાર જઈ રહ્યો છે. r બરાબર 3 કિલોમીટર ત્રિજ્યા, સોરી 3 મીટર ત્રિજ્યાનો ટર્ન છે, એટલે એ વર્તુળાકાર પથની ત્રિજ્યા 3 મીટર છે. તો વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડા સિવાય લે છે તો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μs ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 0.1. તો શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો કે હા. ક્યારે લપસી જાય ભાઈ? તો અહીંયા આપણને ખબર છે કે v² લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs rg. આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. જો વેગનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? કે આના જેટલું અથવા આનાથી ઓછું, અથવા તો આ કન્ડિશન મુજબ તમે વેગ મેળવો તો કેટલો મળે છે? જુઓ, μs rg. ઈ વેગનું મૂલ્ય હોય ત્યાં સુધી વાંધો ન આવે, એનાથી વેગ વધારે હશે તો ભાઈ લપસી જાય. μs ની કિંમત મૂકો 0.1, r આપ્યું 3 અને g 9.8. આનું સાદુરૂપ આપો 9.8 ગુણ્યા 3 ગુણ્યા 0.1, 9.8 ગુણ્યા 3 ગુણ્યા 0.1 બરાબર. એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને લગભગ મળે છે કેટલું મળ્યું? જુઓ, μs સોરી 0.1 એને ગુણ્યા r3 એને ગુણ્યા 9.8 2.94 એનું વર્ગમૂળ કેટલું થયું? 1.71. એટલે v ઇઝ ઇક્વલ ટુ 1.71 મીટર પ્રતિ સેકન્ડ. એટલો વેગ હોવો જોઈએ. આ એની યથેષ્ટ ઝડપ છે, બરાબર, અથવા યોગ્ય ઝડપ, આ મેક્સિમમ ઝડપ છે. પરંતુ અહીં v ગ્રેટર દેન v મેક્સિમમ છે. તેથી આપણને શું કીધું છે? સાયકલ સવાર તેથી સાયકલ સવાર લપસી શકે. હા, તેથી સાયકલ સવાર લપસી જશે, લપસી પડશે, ભપ થઈને પડીને કઈ બાજુ જાહે? રોડની ઓલી બાજુ પડશે. કેન્દ્રગામી બળ લાગતું એની વિરુદ્ધ દિશામાં, બરાબર છે. ચાલો, અહીંયા વેગનો વર્ગે વર્ગ રાખો તો હાલે, તો આનો વર્ગે વર્ગ રાખવાનો, બરાબર. તો ઈજી મળે એના કરતાં ઘણી બધી વધારે થશે. ચાલો હજી એક દાખલો ગણ નાખીએ. ઉદાહરણ 5.11. સ્પર્ધા માટે એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, એટલે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r લખો તો વાંધો નહીં. 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે. માર્ગમાં ઢોળાવ આપ્યો છે, 15 અંશનો ઢાળ છે. જો રેસકારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક, આ ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હોય એ તમને કીધેલું છે મેં. તો રેસકાર ટાયરનો ઘસારો નિવારવા માટેની યથેષ્ટ ઝડપ, ઓપ્ટિમમ ઝડપ શોધવાની છે. પહેલાં v0. તો v0નું સૂત્ર આપણને ખબર, હમણાં જ લખ્યું છે. v0 ઇઝ ઇક્વલ ટુ શું હતું? rg tan θ. પૂરું. આ v0 તો સીધી મળી જાય, ચાલો ગોતી જ લ્યો. v કેટલું છે? 300, એટલે r g 9.8 અને tan 15. tan 15ની કિંમત અત્યારે યાદ રાખી લેજો, પછી તમે તમારી રીતે જોઈ લેજો. tan 15ની કિંમત સમથિંગ કેટલી મળે છે? 0.2689 કેવી કંઈક છે. આની અંદર આપણને બુક્સમાં નથી આપી, બરાબર. tan 15ની કિંમત જે છે એ જે આવતી હોય તમે લોક ટેબલમાંથી જોઈને કિંમત મૂકજો. મને યાદ છે ત્યાં સુધી લગભગ 0.2689 એમ કંઈક છે. v0 ઇઝ ઇક્વલ આ 2679, બરાબર, ગુણ્યા 9.8 ને ગુણ્યા 0.2679. આનું સાદુરૂપ આપો તમે એટલે એ આપણને મળે છે 28.1. v0 ઇઝ ઇક્વલ ટુ 28.1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એની સ્પીડ મેક્સિમમ એટલી રાખે ત્યાં સુધી ચાલે, બરાબર. બીજું શું કીધું છે?
લપસવાનું નિવારી શકાય એવી શક્ય મહત્તમ ઝડપ. તો અહીં શક્ય મહત્તમ ઝડપનું સૂત્ર શું થાય? હમણાં જ તાર્યું. શક્ય મહત્તમ ઝડપ, શક્ય મહત્તમ ઝડપ ઢાળવાળા સૂત્ર માટે વી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ ઓલું સૂત્ર આખું મૂકી દેવાનું, એમાં કિંમત મૂકી દેવાની છે. બરાબર છે. સૂત્ર શું હતું? તો કે આરજી મ્યુ એસ પ્લસ ટેન થીટા એના છેદમાં શું કયું સૂત્ર હતું? 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. રેડી બાળકો? અહીં ટેન થીટા એ 15 છે અને ટેન 15ની કિંમત 0.2679 છે. ચાલો આમાં કિંમત મૂકી અને સાદુરૂપ તમારે આપવાનું છે, આ તમારે કરવાનું છે. એટલે આ મેક્ઝિમમ ઝડપ તમને મળશે 38.1 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો. તો બાળકો અહીંયા આપણે લગભગ 5મા ચેપ્ટરની બધી થિયરી શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ. બરાબર છે. 5મા ચેપ્ટરની બધી થિયરી ફિનિશ થઈ ગઈ છે. ઓકે, તો હવે આપણે લગભગ થોડુંક બાકી FBD ને છે અને એકાદો ઉદાહરણ સ્વાધ્યાય દાખલો એક બાકી છે, એ તમે તમારી રીતે જોજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરના વધારાના પોઈન્ટ્સ જે છે એ તમને કરાવીશ. બરાબર? અમુક બાબતો જે છે દાખલા ગણવામાં ઉપયોગી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.